આજે ભાવનગરથી અયોધ્યા માટે નવી ટ્રેનનું કેન્દ્રીય રેલ મંત્રી એવા અશ્વિની વૈષ્ણવ તેમજ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી સાથે કેન્દ્રીય મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, નીમુબેન બાંભણિયા તેમજ અતુલકુમાર ત્રિપાઠી સાથે અગ્રણીઓ ઉપસ્થિત રહીને માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીના હસ્તે આજે સાપ્તાહિક ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવેલ હતી, જેમાં જૂનાગઢના મીડિયા એવા ભાવિનભાઈ દવે તેમજ ધીરુભાઈ ટાંક સાથે અશોકભાઈ પોપટ તેમજ ઉદયભાઈ પંડ્યા સાથે પ્રમોદભાઈ પંડ્યા, નિમેશભાઈ ટાંક આજે ભાવનગરના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ટ્રેનનો પ્રથમ દિવસ હોય ત્યારે આ ટ્રેનમાં તદ્દન નિઃશુલ્ક એટલે ફ્રી ઓફમાં ભાવનગર અયોધ્યાથી ભાવનગર રિટર્ન ફ્રી મુસાફરી કરવા માટે તમામ મીડિયાઓને ભાવનગર DMR તરફથી આમંત્રિત કરવામાં આવેલ હતા। नमस्कार, हूँ भावेश कोटेचा। आज भावनगर की अयोध्या नवी ट्रेन જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે અમે લોકો અયોધ્યા રામલલ્લાના દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ। આ ટ્રેનમાં આજે શુભારંભ પ્રસંગે યાત્રિકો માટે ફ્રી ઓફ ચાર્જ અયોધ્યા લઈ જવાના અને લાવવાની સગવડતા સરકારશ્રી તરફથી કરવામાં આવી છે। આ પ્રસંગે અમને અયોધ્યા જતા અને રામલલ્લાના દર્શન કરવા જતા ખૂબ આનંદ થઈ રહ્યો છે। જય